નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. હું એક એવા સ્થળે છું જ્યારે 7મી તારીખે ગુજરાતભરમાંથી ક્ષત્રિય મળવાના છે. એક અંદાજ મુજબ લાખથી પણ વધારે ક્ષત્રિયો અહીંયા ભેગા થવાના છે. શા માટે થવાના છે એ આપણે સમજવું છે. તમને જો વિસ્તારની વાત કરું તો વિરમગામ અને વિઠલાપુર ચોકડી વચ્ચેનો આ વિસ્તાર છે. આ સ્થળ છે કે જ્યાં 7મી તારીખે એક બહુ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ગુજરાત ક્ષત્રિય સભાના જે પ્રમુખ છે કરણસિંહ ચાવડા મારી જોડે છે. એમની સાથે આપણે વાતચીત કરવાના છીએ કે શા માટે એક સાથે આટલા બધા ક્ષત્રિય એક મેદાનમાં ભેગા થવાના છે. ક્ષત્રિય ભેગા થાય ત્યારે મને એવું લાગે બાપુ હંમેશા કે મેદાનમાં ઉતરવાની તમને ટેવ હોય છે ક્ષત્રિયને. તો પહેલો સવાલ કે ગુજરાતભરમાંથી ક્ષત્રિય આ મેદાનમાં કોઈ યુદ્ધ કરવા માટે ભેગા થવાના છે? આગામી 7 જાન્યુઆરી 2024ના રવિવારના રોજ બપોરે 1 કલાકે મેસ્કોટ કંપનીનું ગ્રાઉન્ડ વિઠલાપુર ચોકડી, વિઠલાપુરથી વિરમગામ હાઈવે, સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ ક્ષત્રિયો એકત્રિત થવાના છે. ક્ષત્રિયોનો મહાકુંભ થવાનો છે. આ સંસ્થાના આયોજકોમાં ગુજરાત ક્ષત્રિય સભા, ચુવાર 84, રાજપૂત સમાજ, કટોસણ સ્ટેટ, વિરમગામ, દેત્રોજ, માંડલ, દેલવાડા, સુણસર અને સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપે દિનેશભાઈ મને પ્રશ્ન કર્યો કે ક્ષત્રિયો મેદાનમાં ઉતરે એટલે યુદ્ધ માટે ઉતરે, તો આ યુદ્ધ જ છે, પણ યુદ્ધનો પ્રકાર બદલાયો છે. અમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા અલગ અલગ સમાજો જેમ કે ગરાસિયા સમાજ, કારડિયા સમાજ, કાઠી સમાજ, નાળોદા સમાજ, મૌલે સલામ ક્ષત્રિયો અને તમામ ખમીરવંતી પ્રજાનું એક વર્ષો પછી સંગઠન કરી, બધાને સંગઠનના એક તાંતડે બાંધી અને ક્ષત્રિય સમાજ એનું પોતાનું ચિંતન અને મનોમંથન કરવા માટે એકત્રિત થવાનો છે. એકતા શબ્દ આમાં જોવા મળે છે. જી. જે મૂળ તમે મહાએકતા શબ્દ આપ્યો છે. જી. તો મારે સમજવું છે ખાસ તો એટલે શા માટે એકતાની જરૂર પડે છે અને શા માટે અત્યારે જરૂર પડે છે? કારણ કે 2024માં ઇલેક્શન પણ આવે છે લોકસભાનું. જો દિનેશભાઈ, ઇલેક્શન તો આવતા જવાના અને જતા જવાના. લોકશાહીમાં ચૂંટણી દર વર્ષે કોઈ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા, ચૂંટણી આવતી જતી રહેવાની. ચૂંટણીના ઉદ્દેશથી અમે એકત્રિત થતા નથી. અમે એકત્રિત થઈએ છીએ કે સમયની સાથે સાથે દરેક સમાજના પોતાના અલગ અલગ પ્રશ્નો ઊભા થતા હોય છે. કોઈ સમાજ એવું ના કહી શકે કે અમારા સમાજના પ્રશ્નો શૂન્ય થઈ ગયા અથવા કોઈ પ્રશ્નો રહ્યા નથી. અમને અનુભવે એવું સમજાય છે કે દિવસે ને દિવસે જે ક્ષત્રિય સમાજ, જેને આપણે એવું કહી શકીએ કે શક્તિશાળી સમાજ, એ વાડાબંધીમાં વહેંચાતો ગયો એટલે સામાજિક રીતે, રાજકીય રીતે એનું જે વજૂદ છે એ ધીરે ધીરે ઘટતું ગયું. કેમ કે વાડાબંધી પડી ગઈ. એટલે હું આપને કહું કે આ સંસ્થાના પ્રમુખ સ્વર્ગસ્થ મુરબ્બી નટવરજીજી સોલંકી સાહેબે 30 વર્ષ પહેલાં અભિયાન કરેલું અને સમગ્ર ગુજરાતનો પગપાળા પ્રવાસ કરી અને મેં જે નામ દીધા એ બધા ક્ષત્રિયોને એક જ પંગતમાં બેસાડ્યા હતા. અને પરિણામ એ હતું કે ગુજરાતની વિધાનસભામાં 67 ધારાસભ્યો ક્ષત્રિય હતા. આપણે વેચાતા ગયા. કોઈ પંચના નામે વેચાયા, કોઈ વાડાના નામે વેચાયા, કોઈ અન્ય કારણસર વેચાયા, લેતી દેતીને કારણે વેચાયા. પરિસ્થિતિ એ થઈ કે અત્યારે એ સંખ્યા આવી અને 12 ઉપર ઊભી છે. અને જો નહીં જાગીએ તો એ સંખ્યા કદાચ 2 ઉપર પણ જતી રહે. તો હું જે સમજુ છું કરણ એ પ્રમાણે તમે એવું માનો છો કે પોલિટિકલી જે સ્ટ્રેન્થ છે અથવા તો વિધાનસભામાં સંખ્યા વધારે હોય એના માટે પણ આ એકતા ક્ષત્રિયની હોય એવું તમે માનો છો ને એના માટે કદાચ એ વાત અને એ મુદ્દો પણ રહેવાનો છે. તો તમારે પણ રાજકારણમાં જવું છે? આ સીધો સવાલ છે. જો દિનેશભાઈ આપ કહો છો તો વિજ્ઞાન પણ એવું કહે છે કે જે જળ શક્તિ હોય એનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર ન થાય
વીજળીમાં રૂપાંતર ન થાય તો એ જળ શક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય પણ એનો ટ્રાન્સફર ન થાય તો એ જળ અથવા એ પાણી અથવા એ ડેમ અથવા એ નદી નો યોગ્ય ઉપયોગ કર્યો ના કહેવાય. હું આપને એવું કહેવા માગું છું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ક્ષત્રિય સમાજની નિષ્ઠાવાળા વ્યક્તિઓ સત્તા સ્થાને બેઠેલા છે તો સમાજને વધુ ફાયદો થશે. આપે પ્રશ્ન કર્યો કે શું આપને પણ રાજકારણમાં જવું છે, તો મારી પોતાની વ્યક્તિગત કોઈ ઈચ્છા રાજકારણમાં જવાની નથી. પણ હા, જો સમાજ કહેશે કે ભાઈ કરણસિંહ અથવા મારા જેવા બીજા આગેવાનો એ રાજકારણમાં જવું જોઈએ તો ચોક્કસ હું રાજકારણમાં જઈશ, કેમ કે હું ત્યાં બેઠેલો છું અથવા મારા જેવા બીજા આગેવાનો ત્યાં બેઠેલા હશે. તો ક્ષત્રિય એટલે તમામને ન્યાય આપવાવાળો વર્ગ. ક્ષત્રિય સમાજ કદી કોમવાદી અથવા સંકુચિત હોય જ નહીં. એટલે કોઈ એમ કહે કે ના હું રાજકારણમાં જવાનું નથી અને પછી જતો રહું એવું હું કહેતો નથી. પણ જો મારા સમાજની ઈચ્છા હશે અને અનુમતિ સમાજ આપશે, સમાજ કહેશે તો જઈશ. પણ મારી વ્યક્તિગત મારા જાહેર જીવનના 30 વર્ષમાં ક્યારે પણ એવી ઈચ્છા રહી નથી કે હું રાજકારણમાં જાઉં. એટલે તમે એવું માનો છો અંગત રીતે, કારણ કે રાજકીય બેકગ્રાઉન્ડ પણ તમારું છે, આપણે ચર્ચા કરવાના છીએ કે હાર્દિક પટેલ એવું કહે કે જો હું ભાજપમાં જાઉં તો મારી છઠ્ઠીનું ધાવણ લાજે અને પછી ભાજપમાં જાય. એટલે તમે એવું વ્યક્તિગત માનો છો કે એક સમાજના આગેવાન તરીકે કાલે જરૂર લાગે તો રાજકારણમાં જવાની તૈયારી પણ છે, પણ હાલ તમે એવી ભૂતકાળમાં જેમ હાર્દિક પટેલે ના પાડીને પછી જવાનું થયું એવું તમારી સાથે ના થાય એવું તમે એક વ્યક્તિગત માનો છો, ને સમાજના એક નેતા તરીકે બધા એવું કરવું જેવું માનો છો? તમે પેટ છૂટી વાત કરી દેવી જોઈએ? પેટ છૂટી વાત કરી જ દેવી જોઈએ, કારણ કે તમે એક વખતે, હું કોઈ વ્યક્તિના નામમાં પડવા માગતો નથી, પણ તમે એક વખતે કહો કે હું રાજકારણમાં જઉં તો આવું તેવું સોગંદ ખાઈ લઉં છું. હું એવું કહેતો નથી, કારણ કે ભવિષ્ય કોઈના હાથમાં હોતું નથી. આવતીકાલે શું ઘટના ઘટિત થવાની એ મને પણ ખબર નથી, કોઈને પણ ખબર નથી. કદાચ એવો પ્રસંગ ઊભો થાય અથવા કદાચ સમાજની એવી ડિમાન્ડ થાય અથવા સમાજ એવું કહે કે ભાઈ તમારે રાજકારણમાં જવું છે, હું રાજકારણમાં જવા માટે આવું કશું કરતો નથી. પણ બાય ડિફોલ્ટ, બિલકુલ જેમ આપણે જંગલમાં ચાલતા હોય અને જે બી ફૂલ ખીલેલા હોય એની સુગંધ આપણને મળી જાય તો હું રાજકારણનો બાય પ્રોડક્ટ માનું છું. જો સમાજ કહેશે અને જવાની જરૂર પડશે તો આ ડંકાની ચોટ ઉપર કરણસિંહ ચાવડા રાજકારણમાં જશે. બાબુ, મેં સાંભળ્યું છે કે આપણે આમ તો ખુરશીની વાત કરીએ છીએ, છેલ્લે વિધાનસભાની જે ખુરશી છે ત્યાં બેસવા માટે જરૂર લાગે તો જવું જોઈએ, તમે એવું માનો છો, સમાજ કહે તો મેં એવું સાંભળ્યું છે કે આ સ્ટેજ ઉપર ખુરશી નથી હોવાની, એવો પહેલો કાર્યક્રમ છે ગુજરાતનો? ગુજરાતનો આ એવો પહેલો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમની આપને દિનેશભાઈ વિશેષતા કહું કે અહીંયા મંચ કોઈ હશે જ નહીં, કોઈ સ્ટેજ નહીં હોય, કોઈ ખુરશી નહીં હોય. અહીંયા ભગવાન રામચંદ્ર જે તમામ પ્રજાના અને એમાં ક્ષત્રિયોના તો ઈષ્ટદેવ છે, એમનો 8 ફૂટનો પ્રતિમા હશે અને આ સંમેલનનું અધ્યક્ષસ્થાન જ શ્રી રામજીને આપેલું છે અમે. એટલે જે બી વક્તાઓ હશે, જે બી મહાનુભાવો આવશે, જે બી સમાજના આગેવાનો આવશે એ બધા નીચે જ બેસશે. હા, જે અમારા સંતો હશે કે મેં આપને વાત કરી કે આમાં નિમંત્રક તરીકે હું પણ છું અને નામદાર કટોસણ સ્ટેટ ધર્મપાલસિંહજી પણ છે. તો એવા કોઈ સંતો આવ્યા હશે, કોઈ ઉંમરલાયક વ્યક્તિઓ આવેલા હશે, કોઈ સામાજિક આગેવાનો હશે તો એમના માટે અમે નીચે વ્યવસ્થા કરીશું, બાકી મંચ ઉપર કોઈ નહીં હોય. એટલે માત્ર રામની એક પ્રતિમા હશે? રામની પ્રતિમા હશે અને સ્ટેજના બાજુમાં 20 ફૂટના પાઇપ ઉપર કેસરીયો ધ્વજ હશે. એ કેસરીયો ધ્વજ જે ધર્મનું પ્રતીક છે, એ કેસરીયો ધ્વજ જે આ ભારત દેશની આન બાન શાન અને ક્ષાત્રત્વનું સાર્વભૌમત્વનું પ્રતીક હશે. એ કેસરીયો ધ્વજ કે જેના માટે અમારા બાપ દાદાઓએ, ક્ષત્રિયોએ બેન બેટીની ઇજ્જત માટે, ધર્મ માટે, ગાયો માટે, અસ્મિતા માટે, દેશની એકતાને અખંડિતતા માટે વિધર્મીઓ સાથે યુદ્ધ કર્યું હતું. એ કેસરિયા નેજા હેઠળ અમે બધા ભેગા થવાના છીએ. મેં તમને છે ને ઘણી વાર ચેનલની અલગ અલગ ચેનલોમાં ટીવી ડિબેટમાં મેં તમને સાંભળ્યા છે અને જોયા પણ છે. ત્યારે મેં તમને પદ્માવત વિશે પણ બોલતા સાંભળ્યા છે. અને આપણે જે વિસ્તારમાં છીએ આ વિસ્તારમાં આપણને ખ્યાલ છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે. આપણે વિઠલાપુર ચોકડી છીએ જ્યાં માંડલ બહુચરાજીનો આખો વિસ્તાર છે. તો અહીંના સ્થાનિક લોકોને રોજગારીના મુદ્દામાં પણ મેં તમને ક્યારેક ડિબેટમાં બે ભાગ બોલતા સાંભળ્યા છે. તો આ સંમેલન અને આ બંને મુદ્દાને કોઈ લેવા દેવા ખરું? બિલકુલ લેવા દેવા છે સાહેબ. અમારા જે જુદા જુદા મુદ્દા છે એમાં તો એક અમારા અહીંયા ભડાણા તાલુકો માંડલના એક 20 વર્ષના નવવિયા યુવાન વિજયસિંહજી ચૌહાણની હત્યા નિર્મમ રીતે કરવામાં આવી અને એ વખતે
માંડલ પોલીસ સ્ટેશનના જે કોઈ જવાબદાર આગેવાન, હું આપણે એ પણ સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ આખો સમાજ ગુનેગાર હોતો નથી. દરેક સમાજમાં ગુનેગારો હોય, એવી વૃત્તિવાળા, માનસિક વૃત્તિવાળા લોકો હોય. એટલે કોઈ સમાજને અમે અહીંયા બ્લેમ કરવા ભેગા થયા નથી કે ભાઈ આ સમાજમાંથી એ યુવાનોએ હત્યા કરી તો આખો સમાજ ખરાબ, એવું અમે કહેવા માગતા નથી. બધા સમાજો સારા જ છે, દરેક સમાજમાં મારા મિત્રો છે. પણ એક મુદ્દો એ છે કે જ્યારે એ લોકો ત્યાં ગયા ત્યારે એમને ખરેખર શાંતિથી સાંભળવાના હતા, એમને ન્યાય આપવાનો હતો. એની જગ્યાએ એમને લોકઅપમાં પૂરી દીધા. એનો જબરદસ્ત આક્રોશ એ અમારા સમાજમાં અત્યારે હાલ પણ છે. બીજી વાત આપે કરી એમ કે રોજગારી તો હા, અહીંયા જે આ વિસ્તારના વિઠલાપુર છે, બેતરાજી છે, આખો આ જે દેત્રોજ માંડલનો ઝોન છે, એમાં બધા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, ઉદ્યોગો શરૂ કરવા માટે કંપનીઓ અહીંયા આવી ત્યારે મોટાભાગના 80% ક્ષત્રિય સમાજની જમીન અહીંયા એકવાર કરવામાં આવેલી છે. તો હું એવું નથી કહેતો કે માત્ર ક્ષત્રિય સમાજના યુવાનોને, અહીંયા જે પણ રહેતા હોય એ સ્થાનિક યુવાનોને નિયમ પ્રમાણે 80% રોજગારી આ ઉદ્યોગ ગૃહોએ, કંપનીઓએ, ફેક્ટરીઓએ, એકમોએ આપવી જોઈએ. એ આપવામાં આવતી નથી. એટલે જ્યારે હું આ વિસ્તારમાં સતત ભ્રમણ કરું છું ત્યારે આ પણ પ્રશ્ન આવે છે કે સાહેબ આ મુદ્દો પણ તમે ઊભો કરો અને સરકારમાં રજૂઆત કરો કે આપણે અહીંયા સ્થાનિક લેવલે ખેતરની જમીન, ખેતીની જમીન જતી રહી એટલે ખેતીવાડી પડી ભાગી, ખેતીવાડી પડી ભાગી તો પશુપાલન પણ પડી ભાગ્યું. એને સાથે સંકળાયેલા જે ધંધાઓ હતા નાના મોટા રોજગારીના એ પણ પડી ભાગ્યા. તો આ અમારા યુવાનોનો પણ આક્રોશ છે અને અમે રજૂઆત કરીશું કે ભાઈ અમને સ્થાનિક 80%ના ધોરણે ઉદ્યોગ ગૃહો રોજગારી આપે છે કે નહીં એ પણ અમે તપાસ કરવાની માગણી કરીશું અને અમને રોજગારી મળે. આ આંદોલનનો એક, આ સભાનો એક ઇસ્યુ આ પણ છે. અને પદ્માવત આંદોલન સાથે જોડાયેલી વાતો ઘણીવાર તમે બોલો છો, એટલે મનોમંથન તમે કીધું, આ એકતા સંમેલનની તમે વાત કરો છો ત્યારે જે તમે મંથન કરવાની વાત કરો છો એમાં એ પદ્માવત આંદોલનને અત્યારે કોઈ લેવા દેવા છે? આમ તો જૂનો મુદ્દો છે. જૂનો મુદ્દો દિનેશભાઈ છે, પણ એ સમજો કે પદ્માવતનો જે મુદ્દો છે, માં પદ્માવતી હતા એ એમને જોહર કર્યું હતું. એ આ દેશની આન બાન શાન શીલના રક્ષણ માટે, અસ્મિતા માટે કર્યું હતું. એટલે એ ક્ષત્રિય હતા એટલે જોહર કર્યું હતું, એ તો સાચી જ વાત છે. પણ એમની સાથે 16,000 સ્ત્રીઓએ પણ જોહર કર્યું હતું. અને જ્યારે સંજય લીલા ભણસારીએ એ પિક્ચરમાં કેટલાક એવા ભાગો હતા કે જેમાં ના કેવળ ક્ષત્રિય સમાજ, હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં, ભારતના ઇતિહાસમાં માનવાવાળા દરેક સમાજને, દરેક વ્યક્તિને, દરેક નાગરિકને મનમાં ડંખ હતો કે ભાઈ આ રીતે આવા દ્રશ્યો બતાવવા નહીં જોઈએ. અને ક્ષત્રિય સમાજનો આક્રોશ હોય તો સ્વાભાવિક છે. એટલે બંનેનું એલોન આપવામાં આવ્યું હતું. એ વખતે માનનીય વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને એમને અહીંયા ગુજરાતમાંનું બાન મૂક્યું હતું. પણ હવે રેલીઓને બધું થયું અને એના હિસાબે એમાં કોઈ ઇન્ટેન્સ નહોતો, પણ યુવાનોમાં આક્રોશ હતો. તો સરકારે મોટાભાગના કેસો તો પરત ખેંચી લીધા, પણ હજુ 307ના લગભગ એવા ઘણા બધા કેસો છે. મારી માહિતી પ્રમાણે તો 40 યુવાનો પર હજુ એ કેસો ચાલુ છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ કોઈ રાજકીય આંદોલન નહોતું. આ આંદોલનનો કોઈ ઉદ્દેશ દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો નહોતો. તો સરકારશ્રીએ પણ સહાનુભૂતિપૂર્વક વિચાર કરી અને આ જે યુવાનો છે એમાં ઘણા બધા ભણેલા ગણેલા છે, એમને કાલ ઉઠીને નોકરીનો પ્રશ્ન છે. જ્યાં સુધી કેસ એમના પર હોય ત્યાં સુધી એનઓસી મળે નહીં. એટલે સરકારે આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી અને એ કેસો પણ પાછા લેવા જોઈએ એવું મારું માનવું છે અને મારી માગણી પણ છે. એક એવો સવાલ કે માનો કે ક્ષત્રિયમાંથી પણ માનો કે કેટલાક લોકોને જો તમારી ખબર ના હોય જી, અને બીજા લોકોને પણ જ્યારે જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આખા ગુજરાતમાંની ચર્ચા થવાની છે કદાચ, જી. તો મારે જાણવું છે કે કરણસિંહ ચાવડા છે કોણ? હું કરણસિંહ ચાવડા એક મધ્યમ પરિવારમાંથી ઉછરેલો વ્યક્તિ છું. મારું વતન પઢારિયા, તાલુકો જિલ્લો મહેસાણા, અને નોકરીની શોધમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા અમદાવાદમાં 1988ની સાલમાં આવ્યો અને પશ્ચિમ વિસ્તારની ભોયંગદેવ 4 રસ્તાની ખૂબ નામાંકિત શાળામાં હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક તરીકે જોડાયો. અને 1990માં જ મારા હૃદયમાં કોઈ ઈશ્વરની કૃપા હશે, કારણ કે આ બધું કેવું છે કે જેમ કૂવામાંથી પાણી એની રીતે આવે એમ મારા હૃદયમાં એવી લાગણી હતી કે હું જે સમાજમાં જન્મ્યો છું એ સમાજ માટે હું કંઈક કરું.
તો એ વખતે હું કંઈ આર્થિક રીતે સક્ષમ નહોતો, 2500 રૂપિયા પગાર હશે, અને તોય અમે બધા મિત્રો દર રવિવારે સાયકલ લઈને, કારણ કે સાયકલ પણ નથી એવું કહીએ તો ચાલે, અને સોસાયટીએ ફરતા હતા. અને એ વખતે અમે 800 કુટુંબોને શોધી કાઢેલા. અને અમારો મુખ્ય, હું પોતે શિક્ષક એટલે મારો સ્વાભાવિક છે રસ શિક્ષણમાં હોય, તો અમે બધા પરિવારોની એક ડિરેક્ટરી બનાવી, સ્નેહ મિલન કરવાનું ચાલુ કર્યું. જે વિદ્યાર્થીઓ હતા એમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ, પછી એમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા મારી સ્કૂલમાં જ અમારા સંચાલકશ્રીની અનુમતિથી અમે વર્ગો ચલાવતા હતા. અને એમ કરતાં મુરબ્બી નટવરસિંહજી સોલંકી જ્યારે અમદાવાદના પ્રવાસે આવ્યા, એ વખતે 1996માં એમને મને કીધું કે દીકરા, તારી લાગણી છે ને તારો ભાવ સારો છે, તો તું અમારી સાથે પણ કામ કર. એટલે 1996 પછી ગુજરાત ક્ષત્રિય સભાની યુવા પાંખના મહામંત્રી તરીકે મેં વર્ષો સુધી કામ કર્યું અને સમગ્ર ગુજરાતનું ભ્રમણ કર્યું. એ વખતે મારો આ જ ભાવ હતો કે ભાઈ ક્ષત્રિયો શા માટે એક ના થાય, ક્ષત્રિયો શા માટે એમના પોતાના પ્રશ્નોનું ચિંતન મનોમંથન ના કરવું જોઈએ. સમય સાથે જેમ નદીનો પ્રવાહ બદલાય એમ પ્રશ્નો પણ બદલાતા હોય, પરિસ્થિતિ પણ બદલાતી હોય. અને એ ત્યારબાદ ગુજરાત ક્ષત્રિય સભા યુવા પાંખ પછી ગુજરાત ક્ષત્રિય સભાના મહામંત્રી તરીકે પણ મેં વર્ષોથી કામ કર્યું. અને 2013માં ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે બધા આગેવાનોએ મારા પર વિશ્વાસ મૂક્યો. તો આજે 10 વર્ષ થયા, ગુજરાતમાં કોઈ એવી સંસ્થા નહીં હોય કે જેના કાર્યક્રમમાં હું ના ગયો હોય, અથવા ક્ષત્રિય સમાજનો કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે મને ખબર પડી હોય, ભલે મને ના બોલાયો હોય અને હું ત્યાં હાજર ના થયો હોય. કારણ કે મારા મનમાં એક લાગણી છે કે જે સમાજમાં હું જન્મ્યો છું, મારે તો બધા સમાજનું કામ કરવાનું છે, ક્ષત્રિય સંકુચ હોય જ નહીં, પણ હું શરૂઆત તો મારા સમાજથી કરું. એટલે હું વર્ષોથી આ પ્રવૃત્તિમાં સુધીને છું. તમે શિક્ષક છો અને હમણાં પ્રશ્નોની વાત કરી છે, તો તમારા સિલેબસની બહાર આ સવાલ હશે કે નહીં મને ખબર નથી, જી, પણ મારી પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો છે એવું પૂછું છું તમને. જી, તમે કોંગ્રેસમાં પણ જોડાયા હતા ભૂતકાળમાં? હા દિનેશભાઈ, 1990 પછી હું ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના કારોબારી સભ્ય તરીકે જોડાયેલો. મને રાજકારણમાં રસ જાગ્યો કે ભાઈ ચલો આપણે ખાલી સમાજના માધ્યમથી કામ કરીએ છીએ, એના કરતાં રાજકારણમાં હોઈએ તો ફલક થોડું વધશે. અને મેં કોંગ્રેસમાં કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી તરીકે નેતાઓને કદાચ મારું કામ ગમ્યું હશે તો મારી વરણી કરી, તો પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ મેં વર્ષો સુધી કામ કર્યું, દરેક જિલ્લાઓમાં ફર્યો. ત્યારબાદ જે પ્રદેશ પ્રમુખો આવ્યા એમને એવું લાગ્યું છે કે ભાઈ આમની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ, તો 2 ટર્મ માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે પણ કામ કર્યું. મુરબ્બી શંકરસિંહજી બાપુ જ્યારે કેન્દ્રમાં કાપડ મંત્રી હતા ત્યારે ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ અને હેન્ડીક્રાફ્ટ બોર્ડમાં પણ ડાયરેક્ટર તરીકે મેં કામ કર્યું. ગુજરાતના હેન્ડલૂમ હાઉસ અને એ બધા જે ટૂંકમાં હેન્ડલૂમના પ્રશ્નો હતા એમની હું રજૂઆત, બાપુ એ હોદ્દાની રૂએ ચેરમેન હતા એ બોર્ડના, તો એમને પણ કરતો હતો. અનેક રાજ્યો, માનો કે મુંબઈ છે, ગોવા છે, અત્યારે ચેન્નઈ કહેવાય, મદ્રાસ, ટૂંકમાં દક્ષિણના રાજ્યો જ્યાં હેન્ડલૂમનું હબ કહેવાય એનો પણ હું અભ્યાસ કરતો, મિટિંગોમાં જતો, ફરતો. અને અમારી જે બોર્ડ મિટિંગ થાય દર 3 વર્ષે એમાં પણ એ વાતો હું મૂકતો હતો. એટલે જરૂરથી હું રાજકારણમાં હતો અને મારી કિતાબ એકદમ ખુલ્લી છે કે રાજકારણમાં હતો, કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં મેં કામ પણ કર્યું. તો કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા? કારણ કે તમે ભાજપમાં પણ હતા. એમાં દિનેશભાઈ એવું થયું કે 2012ની સાલમાં એનએસયુના કેટલાક વિદ્યાર્થી મિત્રો એ જીટીયુના કેટલાક પ્રશ્નો હતા. માનો કે એમને કંઈક સર્ટિફિકેટ જલ્દી મળતું નહોતું, રિઝલ્ટ જલ્દી નહોતું મળતું, રિઝલ્ટમાં ડિલે થતો હતો. એટલે જે લોકો પરદેશ જવા માગતા હોય અથવા બીજી ઉચ્ચ ફેકલ્ટીમાં જવા માટે એમની જોડે ડિગ્રી અથવા માર્કશીટ હોવી જોઈએ. આ બધા ઘણા બધા મુદ્દાઓ આવતા, ફીનો મુદ્દો હતો. એમાં બધા વિદ્યાર્થીઓ, કારણ કે એનએસયુના વિદ્યાર્થીઓ પણ હું એ વખતે પ્રદેશનો મંત્રી હતો, યુવક કોંગ્રેસનો મહામંત્રી હતો, એટલે મારી સાથે જોડાયા હોય તો એમને એક આંદોલન કરેલું અને એમાં કેસ કરવામાં આવેલા, કંઈક તોડફોડ થયેલી. હવે
વિદ્યાર્થી હોય એટલે એનું નવલોવ્ય હોવાનું હોય એને ખબર ના પડે. તોડફોડ એટલે ટેબલને એવું કંઈક ખુરશી બુરશી તોડી હોય, એ કંઈ કોઈની જમીન દબાવવાનો કે કોઈ બીજો એવો કંઈ કેસ નહોતો. પણ એ વખતે કંભાઈએ કહ્યું કે એ બધા વિદ્યાર્થી મિત્રો અને પોલીસ ગમે ત્યારે એમના ઘેર જઈને પકડી લેતી હતી. એમનું મને તો યાદ છે, કરુણતા કહેવાય કે ડ્રાઇવિંગ રોડ ઉપર અમુક અધિકારીએ તો હાથ કડી બોધી અને આ વિદ્યાર્થીઓની પરેડ કરાયેલી. અને એ વખતે એમના મા બાપ અથવા વિદ્યાર્થીઓ એમના વાલીઓ જ્યારે કોંગ્રેસના નેતાઓને રજૂઆત કરવા જતા હતા, હું કોઈ રાજકીય પક્ષની નેગેટિવ વાત નથી કરતો, પણ એમને સાંભળવામાં નહોતા આવતા. અને છેલ્લે એવું થયું કે જે વાલીઓ હતા એ બધાએ આ યુદ્ધને પોતાની રીતે આ જે બનાવ બન્યો અને પોતાની રીતે લડવું પડે એવી મજબૂરી આવી ગઈ. તો મને એવું લાગ્યું કે જો આ નેતાઓ બધા અલગ અલગ વાડાબંધીમાં વહેંચાયેલા નેતાઓ એવું કહેતા હોય કે ભાઈ આ આનો માણસ છે, આ તો આનો માણસ છે, આ તો આનો માણસ છે, તો જો જે પક્ષના આગેવાનો એમના વિદ્યાર્થી પેકના યુવાનોને ન્યાય ના અપાઈ શકતા હોય તો એ પક્ષમાં રહીને કરવાનું શું? મને એવું લાગ્યું, ઘણાને એવું થાય કે ભાઈ કરણસિંહ કોઈ હોદ્દા ઉપર નહીં હોય અથવા કરણસિંહની કંઈક મહત્વાકાંક્ષા છે એટલે એમને કંઈ નહીં મળ્યું હોય એટલે કરણસિંહ જતા રહ્યા. તો મેં તો બધું ભોગવ્યું. ને એ વખતે જ્યારે મેં પક્ષ છોડ્યો 2012માં, ત્યારે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મંત્રી હતો અને ટોપના બધા નેતાઓ મને ઓળખતા હતા. હું સારી એવી પ્રવૃત્તિ કરતો હતો. પણ મને એવું લાગ્યું કે હવે આ પક્ષમાં આપણે રહેવું નહીં જોઈએ. એટલે 2012ની અંદર મેં કોંગ્રેસને છોડી અને હું ભાજપમાં વિધિવત રીતે હું જોડાયો હતો. ભાજપ પણ છોડી દીધો? ના, એના પછી તો એવું થયું કે જ્યારે બિન અનામત આંદોલનનું રણશીંગું ફૂંકાયું ત્યારે બિન અનામત વર્ગમાં આવતા તમામ સમૂહો ભેગા થઈ અને એમને અનામતની માગણી કરી. એ વખતે ગુજરાતની 80 ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓએ સર્કિટ હાઉસમાં ભેગા થઈ અને મને બિન અનામત જે આખી જે મુવમેન્ટ હતી એ ક્ષત્રિય રાજપૂત સમાજ બિન અનામત આંદોલનનો કન્વીનર બનાવ્યો. એમાં અમારા ઘણા બધા યુવાનોના હું નામ દઈ શકું પણ દેતો નથી, કોઈનું નામ રહી જાય. તો યુવાનોએ જ આ આંદોલન જગાડ્યું હતું. પણ અમને બધાને એવું લાગ્યું કે ખાલી જો યુવાનો જ આંદોલન કરશે ને કદાચ એમનાથી કંઈક ભૂલ થઈ જશે, કંઈક આક્રોશ થશે, દેશની સંપત્તિને કંઈક નુકસાન થઈ બેસશે. તો અમે વડીલોએ પણ અંદર એમને સપોર્ટ આપવા માટે અમે સહકાર આપ્યો. અને એ બધું પતી ગયા પછી ગુજરાત સરકાર દ્વારા સમાજના પ્રતિનિધિ તરીકે મારી બિન અનામત નિગમના ડાયરેક્ટર તરીકે વરણી કરી. કારણ કે સમાજની શું ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં શું છે એ હું જાણતો હતો, મારો અનુભવ હતો. એટલે મારા અનુભવનો ઉપયોગ કરવા માટે મેં કોઈ બાયોડેટા નહોતો આપ્યો. મેં મારી જિંદગીમાં જે બી રાજકીય પક્ષોએ મને હોદ્દો આપ્યો છે એમાં મેં ક્યારે મારો બાયોડેટા કોઈને આપ્યો હોય અથવા સમાજના લોકોને કીધું હોય કે ભાઈ તમે 50 ગાડી કે 100 ગાડી લઈને રજૂઆત કરવા મારી આવો કે ભાઈ કરણસિંહના હોદ્દો આપો, એવું ક્યારે બન્યું નથી. એટલે અત્યારે હાલ આપ જુઓ કે ભાજપમાં પ્રવેશ કરો ખરો, પણ મારો ઉદ્દેશ તો શું હતો કે સમાજને હું કઈ રીતે લાભ અપાઈ શકું. તો નિગમના ડાયરેક્ટર તરીકે તમામ છે સમાજને લાભ આપ્યો, એમ મારા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજને પણ લાભ આપ્યો. પણ હું સક્રિય રીતે કોઈ પક્ષમાં નથી. હાલ ભાજપમાં પણ હું કોઈ જગ્યાએ સક્રિય નથી, સંગઠનમાં પણ નથી અને કોઈ જિલ્લા કે તાલુકાના પ્રભારી તરીકે પણ નથી. અને હાલ કોઈ અમારા સામાજિક નેતાઓ સિવાય કોઈ રાજકીય નેતાઓના હું કદી સંપર્કમાં પણ નથી. બિલકુલ. એક અંતિમ સવાલ, તમે કીધું કે સમાજે તમારી તાકાતને ઓળખી અને ક્યાંક તમારો ઉપયોગ કરવાનો તમે કીધું કે સમાજ માટે ઉપયોગ થઈ જવાની પણ તમારી તૈયારી હતી. જી. બાયોડેટાની પણ તમે ક્યાંક વાત કરી છે. જી. હવે તમે બંને પક્ષોને ઓળખો છો કે તમે ત્યાં બંને જગ્યાએ જઈને આવ્યા છો. જી. તમારો બાયોડેટા બંને જોડે છે. જી. અને હવે આ કાર્યક્રમ પછી જી ભવિષ્યમાં જી તમારી શક્તિનો ઉપયોગ કરવાની વાત આવે, બે પક્ષ નક્કી કરે કે અમારે ઉપયોગ કરવો છે, જી તો તમે કયા પક્ષમાં જાઓ અને જાઓ તો કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે જાઓ? જો આમાં તો શું છે કે જાહેર જીવનમાં આવવા માટે પક્ષો તો માધ્યમ છે. હાલ હું કોઈ પક્ષની ચોઈસ એટલા માટે ના કહી શકું કે સંજોગો, સમય, પ્રશ્નો આ બધું બદલાતું હોય. હું જાહેર જીવનનો વ્યક્તિ છું પણ સમાજનો પ્રતિનિધિ છું. એટલે મારો સમાજ એમ કે ભાઈ સમાજનું ભલું આમાં થતું હોય તો તમે એ પક્ષમાં જાઓ. મારે કોઈ આ પક્ષમાં જવું તે પક્ષમાં જવું એવું મેં ક્યારે હું પોતે નક્કી નથી કરી શકતો. પણ મને એવું લાગે કે મારા સમાજને આ પક્ષમાં જવાથી વધારે લાભ થશે તો હું જરૂરથી સમાજને પૂછીને, સમાજ કહેશે તો. કારણ કે મારે આ સંમેલન છે એ આપણે ચોખવટ કરેલું દિનેશભાઈ કે કોઈની સામે નથી. બિલકુલ. આ કોઈ
ભાજપ કે કોંગ્રેસ પક્ષ સામેનું સંમેલન નથી, આ કોઈ સરકાર સામેનું નથી, પણ ક્ષત્રિય સમાજ વાડાબંધીમાંથી બહાર આવે અને અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું ચિંતન મનોમંથન કરી અને સરકાર સુધી વાત પહોંચાડ. કારણ કે આપણે વાત કોને કરીશું? અત્યારે દિનેશ સિંધવ મારી સામે ઊભા છે તો હું તમારી સામે વાત કરું, તો સામે કોણ છે? તો ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારને અમે વાત કરીએ. જો કાલે કોંગ્રેસની સરકાર આવશે તો અમે કોંગ્રેસની સરકારની વાત કરીશું. એટલે પક્ષો તો માધ્યમ છે, પણ હા જરૂરથી સમાજની સાથે ચિંતન મનોમંથન કરી અને નક્કી કરીશું કે ભાઈ હું જ નહીં, મારા જેવા અત્યારે મારી પાસે એવો રેકોર્ડ છે કે ગુજરાતની ઓછામાં ઓછી 50 વિધાનસભાની સીટો એવી છે કે જ્યાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજની વસ્તી છે, અને તેમ છતાં ગમે તે કારણોસર ક્ષત્રિયોને જે પ્રભુત્વ આપવામાં આવતું હોય એવું આપવામાં આવતું નથી. બંને પક્ષોને કહું છું. મને કે લોકસભાની 26 બેઠકો છે, તો 6 બેઠકો માટે ક્ષત્રિય સમાજ લાયક જ છે બાય ડિફોલ્ટ સંખ્યાની દ્રષ્ટિએ. કારણ કે આ મહાએકતા સંમેલન થશે ને એટલે આપણે અમે 2 કરોડ થવાના છીએ. 2 કરોડ 6 કરોડ આપણે ગણીએ સરકારી ઓકળા પ્રમાણે, તો 2 કરોડ, તો 2 કરોડને લોકશાહીમાં તો શું છે દિનેશભાઈ કે તમારા માથા હોય, તમારી વસ્તી હોય એ પ્રમાણે માગવાનો તમને અધિકાર છે અને છે. અને અમે તો ક્ષત્રિયોએ આ દેશ માટે, આ દેશની એકતા માટે, અખંડિતતા માટે, પ્રજાને લોકશાહીના લાભ મળે એ માટે અમારા બાપ દાદાઓએ માથા સાથે જે રજવાડા હતા, રજવાડા કોઈ મફતમાં નહોતું આપી દેતું, એ રજવાડા અમે કલમના 1 ઝાટકે 1948માં આપી દીધા. એટલે અમારો તો વિશેષ હક થાય. આ રાજ્યસભા રાજાઓના પ્રતિનિધિ, ક્ષત્રિયોના પ્રતિનિધિત્વ માટે જ હતી, પણ એ રાજ્યસભા ધીમે ધીમે રાજ્યસભા થઈ ગઈ અને એમાં તો બધા પક્ષો જવાબદાર છે. એટલે રાજકારણ વગર પણ ચાલવાનું નથી, પણ સમાજ સંગઠિત થયો છે તો સમાજના અમુક એવા પ્રશ્નો છે જે સમાજથી પતે એવા છે, તો અમે એ દાખલા તરીકે ખોટા ખર્ચા તો સમૂહ લગ્નનો માર્ગ અપનાવીશું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ મરણ પછીના રિવાજો, તો એમાંથી જે પૈસા બચે એ પૈસા અમે શિક્ષણમાં વાપરીએ. દાખલા તરીકે બેટી બચાવો, તો દીકરીઓનો અભ્યાસ સારો થાય, છાત્રાલયો બને, કોઈ શૈક્ષણિક સંકુલો બને જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અમારે તૈયારી થાય. બધા અત્યારે ચાલી જ રહ્યું છે, બિલકુલ નામ જુદા જુદા છે પણ બધી સંસ્થાઓ એમાં લાગેલી છે. અને એનું પોઝિટિવ રિઝલ્ટ એ છે કે મેં જે પત્રિકામાં લખ્યું છે ને ક્ષત્રિયની વ્યાખ્યા, એ વ્યાખ્યા પ્રમાણે દરેક હોના લિસ્ટમાં 100 જણ સિલેક્ટ થાય તો એમાં 35 ક્ષત્રિય સમાજના યુવાનો હોય, એમનો અમને ગૌરવ છે અને એમાં આગળ વધવાના છીએ. પણ સરકારના માધ્યમથી જે બી અમારે લેવાનું એ લેવા માટે લોકશાહીમાં શક્તિશાળી, અને અમારે એ સાબિત કરવાનું છે આ સંમેલન પછી તો ભાઈ ક્ષત્રિય સમાજ પણ ગુજરાતના જાહેર જીવનમાં ઇફેક્ટિવ ઇમેજ ધરાવતો સમાજ છે. એની અવગણના તમે કરશો તો કોઈ પણ રાજકીય પક્ષને પોસાશે નહીં. એના માટે પણ અમે પ્રયત્નશીલ આ સંમેલનમાં એ વાત મૂકવાના છે. થેન્ક યુ કરણસિંહ, થેન્ક યુ દિનેશ, મજા આવી. અને તમે ઘણી બધી ચોખવટ કરી, હું પણ ચોખવટ કરું. મિત્રો ઇન્ટરવ્યૂમાં મજા આવી કે આ ઇન્ટરવ્યૂમાં મારે ચોખવટ ખાલી કરવી, મારે કરવાની ના હોય. તો પત્રકાર છું, કોઈ જ્ઞાતિનો ના હોઉં, કોઈ કોમનો ના હોઉં. મને કોઈએ કીધું નહોતું કે તમે આવા અઘરા સવાલો જઈને કરજો. અઘરા એટલે એ મિનિંગમાં કે મેં બહુ સ્પષ્ટ પૂછી લીધું કે તમારે રાજકારણમાં આવવાનું છે, એટલા માટે આ બધી માથાકૂટ કરો છો. કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે પણ આવા સંમેલન થયા પછી એના જે નેતાઓ અને જે ચહેરા હોય છે છેલ્લે વિધાનસભામાં આપણને ક્યાંક જોવા મળે છે, લોકસભામાં જોવા મળે છે, તો એમણે બહુ સ્પષ્ટ કીધું, કંઈ પણ છુપાયા વગર. એટલે એક ક્ષત્રિય જે રીતે વટથી કીધું છે કે જરૂર લાગશે તો રાજકારણમાં આવશે. એટલે હું પણ ચોખવટ કરું છું કે મને કોઈ મોકલ્યો નથી કે તમને આવા અઘરા સવાલ કરું. બીજું એ પણ ચોખવટ કરું છું કે તમે મને કીધું નથી કે તમે મારા ઇન્ટરવ્યૂ કરીને લોકો સામે મને રજૂ કરો, પણ એક પત્રકાર તરીકે મને લાગે છે કે મારો એક ધર્મ હોય છે, જેમ ક્ષત્રિયનો ધર્મ હોય છે, મેં મારો ધર્મ બજાવ્યો છે. બાકી લોકોએ નક્કી કરવાનું છે. અને ફરી એક જુદા મુકામે મળીશું, ત્યારે એક જુદા પ્રકારની વાત કરીશું. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. અને એક સાચા પત્રકાર તરીકે એમને જે મને પ્રશ્નો પૂછ્યા, અને ક્ષત્રિય તરીકે આપણે જે સાચું હોય કહી દીધું. મારી કિતાબ ખુલ્લી જ છે, એમાં મેં કંઈ છુપાવ્યું નથી. અને એમને મને જે ધારદાર પ્રશ્નો પૂછ્યા એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વન્સ અગેન. અને માનીને ચાલો કે ભવિષ્યમાં વિધાનસભા અથવા લોકસભામાં બેઠા હોય તો ખરા ધારદાર સવાલો પછી પૂછાશે અને તારે પૂછવા આવીશ જરૂરથી પધારજો. જેમ તમે ક્ષત્રિય તલવારની ધાર કાઢો છો ને, એમ પત્રકારે એક ધાર કાઢીને રાખવી જોઈએ અને એ હંમેશા કાઢવી જોઈએ એવું માનું છું. તો હું ધારદાર સવાલો કરવા કદાચ ભવિષ્યમાં આવી શકું એવું જો પરમાત્માની એવી ઈચ્છા હશે, સમાજની એવી ઈચ્છા હશે, પ્રકૃતિને એવું હશે તો. બાકી હું મારું જે કામ કરું છું એનો મને ખૂબ આનંદ છે અને મને એવું લાગે છે કે હું આ બધું કરી રહ્યો છું એનાથી
જેમ રામ સેતુ બનતું હતું અને ખિસકોલી આમ ધૂળ લાઈન ખંખેરતી હતી, એમ કરણસિંહ પણ આ યજ્ઞમાં એક નાની આપ જુઓ છો કે હું ક્ષત્રિય સભાનો સ્વયંસેવક છું, ક્ષત્રિય સમાજનો સ્વયંસેવક છું. આજે પણ મારી જાતના એટલે બિલ્લામાં સ્વયંસેવક લખ્યું છે આપણે. બિરલામાં સ્વયંસેવક લખ્યું છે. આવા સ્વયંસેવક તરીકે ઓળખાવાનું મને બહુ ગમશે. દિનેશભાઈ, આપનો પુનઃ એકવાર ખૂબ ખૂબ આભાર. હું પણ પ્રજાનો સેવક છું, કારણ કે પત્રકાર પ્રજાનો હોય. જી તમને જ્યાં પણ સારું કામમાં જરૂર લાગે ત્યારે મને યાદ કરજો, હું આવીશ. શ્યોર. જે સામાજિક કામ પણ હોઈ શકે. જી જી તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં જોતા હોય તો મને તમે પ્રેમ તો કરો જ છો. આપણો વિડીયો પસંદ પડે તો લાઇક કરો છો, કોમેન્ટ કરો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. એ પણ કરતા જાઓ. અને ફેસબુક પેજ વિશેષ વિથ દિનેશમાં જોતા હોય તો ત્યાં મને ફોલો કરશો.